ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો માટે ખાસ મતદાર યાદી સુધારણા તારીખ 3 ડિસેમ્બરના રોજ યોજાશે। જિલ્લા નાગરિકો સત્વરે મતદાર યાદીમાં નામની નોંધણીમાં સુધારો વધારો કરાવી લે તે માટે કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી અપીલ। સમગ્ર રાજ્યમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે, જેને અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તારીખ 3 ડિસેમ્બરના રોજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાવાનો છે। કલેક્ટરશ્રીએ આ અંગે જણાવ્યું હતું કે તારીખ 3 ડિસેમ્બરના મતદાર યાદી સુધારણ કાર્યક્રમની ખાસ ઝુંબેશ જિલ્લાના તમામ મતદાન મથકોએ હાથ ધરવામાં આવનાર છે, જેમાં 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવા મતદાર યાદીમાં નામ અવશ્ય નોંધાવે તેમજ કાયમી સ્થળાંતર, અવસાન અને સરનામા સહિતના સુધારા વધારા કરાવવા નજીકના મતદાન મથકની અવશ્ય મુલાકાત લે તેવું કલેક્ટરશ્રી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી હતી। વધુમાં જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં સહભાગી બનીને લોકશાહીને મજબૂત કરવાનો અવસર છે। તેમાં જે પણ લોકો મતદાન આપવા માટે લાયક છે તેવા તમામ લોકોએ આગળ આવે અને તેમનું નામ મતદાર યાદીમાં નોંધાયેલું છે કે કેમ તે તપાસી લે। જે લોકો નામ નોંધાયેલું નથી તેમની નોંધણી ચોક્કસ કરાવે એવી કલેક્ટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। આગામી રવિવાર એટલે કે 3 ડિસેમ્બરના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બધા જ મતદાન મથકો પર હાથ ધરનાર છે। તો ગીર સોમનાથ જિલ્લાના લોકોને હું અપીલ કરું છું કે આપ જેમને 18 વર્ષ પૂર્ણ થયા છે દીકરા દીકરીઓના નામ આપણે મતદાર યાદીમાં અવશ્ય નોંધાવીએ। જે કોઈ કિસ્સામાં મૃત્યુ થયા હોય કે કાયમી સ્થળાંતર થયા હોય તો ફોર્મ 7 ભરી અને એમનું નામ કમી કરાવીએ। મતદાર યાદીમાં સરનામા કે બીજા અન્ય કોઈ પણ સુધારા વધારા કરવો હોય તો ફોર્મ નંબર 8 ભરીને સુધારા વધારા કરી શકાશે। એટલે આગામી 3 ડિસેમ્બરના રોજ આપના નજીકના મતદાન